તમને બધાને એક સવાલ પૂછું, એનો તમારે જવાબ મને દેવાનો છે. વર્ષો પહેલા એક સભા યોજાણી હતી. એ સભાની અંદર ગાંધીજી, નહેરુજી, ઇન્દિરા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ એ બધાનું ફૂલના હારથી સન્માન કરવામાં આવ્યું હતું. અને ચાલુ સભાએ અચાનક જ એક પાડો આવ્યો અને એ પાડાએ બધાને હાર ખાઈ ગયો, પણ ગાંધીજીનો હાર ન ખાઈ ગયો. તો શું કામ એ પાડો ગાંધીજીનો હાર ન ખાઈ ગયો? દો જવાબ હાલો. કેમ કે ઈ પાડો બધાના ફૂલના હાર ખાઈને ધરાઈ ગયો, એટલે ગાંધીજીનો ફૂલનો હાર નહીં ખાધો. ના, એ ખોટું. કેમ કે સાહેબ એને ઈ ગાંધીજીને પ્લાસ્ટિકનો હાર પહેરાવ્યો હોય છે, તો જ નો ખાધો હોય ને પાડાએ. ના, એ ખોટું. ગાંધીજી ક્યાંક ઊંચી જગ્યા ઉપર બેઠા હશે એટલે પાડો ત્યાં પહોંચીને હેકો હોય, એટલે ગાંધીજીનો હાર નહીં ખાધો હોય. ના, એ તો હાવ ખોટું. સાહેબ તમે જ કહી દો ને, ખોટી રીતે હું ટાઈમ બગાડો છો? પેલા બુદ્ધિ વગર ના, કેમ કે ગાંધીજીના હાથમાં લાકડી હતી, પછી થોડો ગાંધીજીની બાજુમાં પાડો ચડે, મારીને આ લોકમાંથી પરલોકમાં ન પહોંચાડી દે. તમારા ચારેનું અહીંયા કાંઈ કામ નથી. તમે એને વિડીયો બનાવવા જાઓ. સાહેબ તમે અહીંયા આવો અને પૂછો.